શું તમારા બાળકોને ઠંડીના લીધે શરદી ઉધરસ વારંવાર થઈ જાય છે અને દવાખાને લઈ જવું પડે છે? તો એક વખત જો આ ઉપાયને ટ્રાય કરશો ને 3 જ દિવસમાં ગમે તેવી ભારે શરદી ઉધરસ સારી થઈ જશે, દવા લેવાની જરૂર પણ નહીં પડે. તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ. તો અહીં આપણે એના માટે એક ડુંગળી લઈ લેવાની છે. ડુંગળીને ગેસ ઉપર રાખી દઈશું અને સારી એવી શેકી લેવાની છે. ધીમા ગેસ ઉપર જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી શેકવાની છે. હવે ગેસ બંધ કરી હલકી ઠંડી થઈ જાય ત્યાં સુધી એને ઠંડી થવા માટે છોડી દઈશું. ત્યાં સુધીમાં આપણે તુલસીના 3 પાન લઈ લઈશું અને એક નાનો ટુકડો આદુનો લઈ લઈશું. કોટનનું કોઈ ચોખ્ખું કપડું લઈ એની અંદર આપણે તુલસી અને આદુને આ રીતે મૂકી દઈશું. નાની એવી પોટલી વાળી અને કોઈ પણ ભારે વસ્તુથી એને આ રીતે કરશું એટલે એની અંદરથી આસાનીથી રસ બહાર આવી જશે. તો આ રીતે જ કરવાનું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો ત્યાં સુધીમાં આપણી જે ડુંગળી શેકી છે તે હલકી ઠંડી થઈ ગઈ છે. તમારાથી હાથેથી આસાનીથી એની ઉપરની છાલ નીકળે ત્યાં સુધી એને ઠંડી થવા દેવાની છે. આખી પ્રોસેસ આપણે ગરમ ડુંગળીમાં જ કરવાની છે. તો હવે આ રીતે છાલ નીકળી ગઈ છે. હવે જે કોટનના કપડાની અંદર આપણે તુલસી અને આદુનો રસ બહાર કાઢ્યો હતો તેની અંદર આપણે ડુંગળી મૂકી દઈએ અને એને પણ આ રીતે કરી દઈશું અને પોટલી વાળી દઈશું. હવે એની અંદરથી આપણે બધો જ રસ આ વાટકીની અંદર ટ્રાન્સફર કરી દઈશું. આસાનીથી બધો જ રસ નીકળી જાય છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ગરમ ડુંગળી હોય ત્યારે જ આખી પ્રોસેસ કરવાની છે. એની અંદર આપણે થોડું મધ ઉમેરી અને સારું એવું મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા બાદ તમારા બાળકને 3 દિવસ માટે આને આપવાનું છે. જો તમારું બાળક 2 થી 5 વર્ષ સુધીનું હોય તો એને 1 ચમચી સવાર સાંજ આપવાની છે અને 8 મહિનાથી લઈ 1.5 વર્ષ સુધીનું બાળક તમારી ઘરે હોય તો તેને 5 જ ટીપા આપવાના છે. 5 ટીપાથી 3 દિવસમાં એકદમ સારી એવી ગમે તેવી ભારે શરદી ઉધરસ સારી થઈ જશે. હવે આ પોટલીને તમારે ફેંકવાની નથી. આ પોટલી ગરમ હશે હલકી ત્યાં તેને માથે, પગે, છાતી અને વાહામાં આ રીતે કરવાનું છે. તો આજનો મારો આ વિડીયો ગમ્યો હોય ને તો એક લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. જેની ઘરે નાનું બાળક છે તેની સાથે શેર કરજો.